ગેલેક્સીઓમાં એક આપણી ગેલેક્સી છે, એમાં પાછી એક એક ગેલેક્સીમાં લાખો પૃથ્વીઓ છે, એમાંની આપણી વરી એક આવડી કમથી આ પૃથ્વી, એ આવડી મોટી પૃથ્વીમાં આટલા બધા દેશ છે, આપણે આપણું ગામ પૂરું નથી જોયું, આટલા બધા દેશ છે, એ બધા દેશમાં વળી આપણો ભારત દેશ, એ ભારત વળી કેવડું મોટું, એ ભારતમાં વળી આપણું ગુજરાત, એ ગુજરાત કેવડું મોટું, એમાં આપણે પૂર્વજી જોયું નથી, એ ગુજરાતની અંદર આપણું સૌરાષ્ટ્ર, અને સૌરાષ્ટ્રમાં ગોંડલની પડખે ખોબા જેવડું ગામ વીરપુર, પણ એની અંદર એક લુવાણાના ઘરમાં એક સાધુ જન્મ્યો, એક દીકરો જન્મ્યો, વેપારીનો દીકરો ને દુકાન હલાવે, બીજી કાંઈ એને ખબર નહોતી પડતી, ક્યાંય કાશીમાં ભણવા નહોતા ગયા, પણ ભક્તિ એવી કરી કે આ 14 બ્રહ્માંડ ને આ કરોડો ગેલેક્સીઓના માલિકને એની પાસે ઉતરવું પડ્યું એટલું નહીં, એની પાસે હાથ લાંબો કરીને ઊભું રહેવું પડ્યું, એની પાસે માગવા જવું પડ્યું, અને માગવામાં શું, માગવામાં વળી એને પત્ની માંગ્યા, માગે જો કોઈ આપણી પાસે આવી, હજી તો બોલે ત્યાં ધોકો હાથમાં આવી ગયો, કોઈ તમને આવીને એમ કે તમારા ઘરવાળા જોઈ છે તો કઈ આપે, અને હું તો કહું છું જલારામ થી 5 વેદ ઉપર જો કોઈનું સ્થાન હોય ને તો એ વીરબાઈ આવી પત્ની હોય ને એ જ જલારામ થઈ શકે, રોટલા જમાડવાનું પ્રણ જલારામે લીધું, પણ આખી જિંદગી ઘડીને કોને દીધા, રાતે 2 વાગે સાધુ આવે તો વીરબાઈ માને કહે દેવી સંતો આવ્યા છે, રાતે 2 વાગે ચૂલા હળગાવી રોટલા બનાવ્યા, કોઈથી મોઢું નથી બગાડ્યું, જલારામનો રોટલો એટલે મોટો છે કેમ કે ઘડનારી મોટી છે, જેના ઘરમાં એની પત્ની ધર્મના કાર્યોમાં એનો સાથ આપે ને, એનો ઘરવાળો ધર્મ કરી શકે, યાદ રાખજો. જલારામ બાપા પાસે એના પત્નીનું દાન માંગ્યું, જલારામે આપી પણ દીધા, હવે આપ્યા પછી પત્ની કોઈ સાધુ ભેગી, અજાણ્યા સાધુ ભેગી હાથ પકડીને હાલતી થાવી જોઈએ ને, વીરબાઈ માં એક વખત પૂછ્યું નથી કે મહારાજ બધું આપી દઉં પણ મને કાં આપો છો, મારો શું વાંક છે, મને દાનમાં આપવાનો તમને શું અધિકાર છે, એમ કીધું નથી, શું કામ મને દાનમાં આપો છો, આ સાધુ કોણ છે એ તમને ખબર નથી, ઘણાએ કીધું કે જલારામ ગાંડા થઈ ગયા છો, કઈ પત્નીના દાન હોય, ખબર નહીં આ બાવો ક્યાંથી આવ્યો છે, ત્યારે જલારામના શબ્દ હતા કે મેં મારા જીવનમાં કોઈ દિવસ ખોટું નથી કર્યું ને, એટલે મને ઈશ્વર ઉપર ભરોસો છે, મારા આંગણે કોઈ ખોટો માણસ માગવા ન આવી શકે, મારા આંગણે આવ્યો હોય કાં તો એ મહાપુરુષ હોય અને કાં જગતનો બાપ હોય, મને ખબર છે. વીરબાઈ માએ પૂછ્યું નથી, કહ્યું કે કઈ વાંધો નહીં, તમે સંતને કહો પેલા રોટલા જમી લઈએ પછી હું એમની સાથે લઈ જઈશ. વીરબાઈ માં હાલતા થઈ ગયા, પાદરે પહોંચી ગયા, બોલો જોડી ધોકો લઈને આવ્યા હતા ભગવાન સાધુ થઈ, પાદર પહોંચી તો ગયા, વીરબાઈ માં હાલતા થઈ ગયા, કઈ પૂછતા નથી, હવે ભગવાન જે સાધુના રૂપમાં આવ્યા હતા ની મૂંઝાણા, જલારામ પાસે માંગ્યું ખરું, એને આપી પણ દીધું, પણ હવે મારે ક્યાં લઈ જવા, આ સદેહ હું કાંઈ એને વૈકુંઠમાં તો લઈ ન જશું, એનું આયુષ્ય પૂર્ણ થાય નહીં ત્યાં સુધી આ દેહનું ત્યાગ પણ ન કરાવી શકું, અને હું વૈકુંઠ મૂકીને અહીંયા રહી ન શકું. હવે હલવાણા ઇતિહાસ વાંચી લ્યો, જગતના બાપને જોડીને ધોકો મૂકીને કેવું કીધું, કેવું પડ્યું કે હું હમણાં આવું દેવી અહીંયા ઊભા રહેજો, એમ કરીને ભગવાન ભાગી ગયો. હજી જલારામના આશ્રમે ઈ પાછો નથી આવ્યો એનો જોડીને ધોકો લેવા. આજે વીરપુરમાં જાવ ત્યાં જોડીને ધોકો છે, એ ભગવાન જે મૂકીને ભાગી ગયા હતા. વીરબાઈમાં પાછા એ જી હિમગીરી જેવી
એ જોને પાઘડી તારીને અમૃત જરતાને આ હિમગીરી જેવી એ જોને પાઘડી તારી અને અમૃત જરતાને બાપ બીનું તારું મુખડું જાણે એથી ભાવ બીનું તારું મુખડું જાણે એથી બોલશે મીઠાઈ વેણ ભાલે જૂનો જોગ છુપાણો એથી અમર તારો લેખ લખાણો એથી ઝલા તું તો અલા